જય સ્વામિનારાયણ। નાયલોન પૌવાનો ચેવડો ઓછા તેલમાં અને ઓછી મહેનતે ઝટપટ બનતો આ ચેવડો છે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા મેં નાયલોન પૌવા લીધેલા છે। ચેવડો બનાવતા પહેલાં આપણે પૌવાને ચારી લેવાના છે। આ રીતે ચાયણાની મદદથી પૌવાને ચારી લેવાના છે। તો એક કઢાઈમાં આપણે પૌવા એડ કરી દઈશું અને ગેસની આંચને એકદમ સ્લો રાખી અને પૌવાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના હોય છે। નાયલોન પૌવા શેકાઈ ગયા છે। આ રીતે હાથમાં લઈને જોઈએ તો ગરમ લાગે છે, એટલે આ ગેસની આંચને બંધ કરી દેવાની છે અને કઢાઈમાંથી નાયલોન પૌવાને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે નાયલોન પૌવામાં એડ કરવામાં આવતા ડાળિયા, સિંગદાણા, કાજુ, દ્રાક્ષને તેલમાં આપણે શેકી લેવાના છે। સિંગદાણા એડ કરી દઈશું અને સિંગદાણાને આપણે ધીમી આંચમાં સાતરી લેવાના છે અને ત્યારબાદ અંદર આપણે કાજુના ટુકડાને અંદર એડ કરી દેવાના છે। આ પ્રમાણેનું ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે એને આપણે બહાર કાઢી લેવાના છે અને તેનો પણ બ્રાઉન કલર થાય એટલે આપણે ડીશમાં કાઢી લઈશું। હવે આગળ આપણે ચેવડાને વઘારવા માટે તેલમાં જીરું અંદર એડ કરી દેવાનું છે, ત્યારબાદ અજમાને એડ કરવાનું છે, તેને પણ આપણે તેલમાં સાતરી લેવાના છે। મીઠા લીમડાના પાન એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સાતરી લેવાના છે। ત્યારબાદ ચેવડામાં તીખાશ માટે અહીંયા મેં 7 થી 8 લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરેલા છે। તેમાં મરચાંના ભાગને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે। આ પ્રમાણેના મરચાં તૈયાર થાય છે। ત્યારબાદ વઘારમાં હળદરને એડ કરવાની છે। ત્યારબાદ અહીંયા મેં સફેદ તલ એડ કરેલા છે। 2 થી 3 ચમચી સફેદ તલ અંદર એડ કરવાના છે, તેને પણ આપણે પ્રોપર સાતરી લેવાના છે। ત્યારબાદ હવે આપણે વલિયારી એડ કરવાની છે। 2 ચમચી જેટલી વલિયારી અંદર એડ કરવાની છે અને તેને પણ આપણે તેલમાં સાતરી લેવાની છે। શેકેલા પૌવા જે આપણે બાઉલમાં કાઢી લીધા હતા તે અંદર વઘારમાં એડ કરી દેવાના છે અને પૌવામાં બધું મિક્સ કરી લેવાનું છે અને આ રીતના યલો કલરના પૌવા આપણા તૈયાર થાય છે। ત્યારબાદ હવે આપણે ઉપરથી મીઠું એડ કરવાનું છે અને હવે ગરપણમાં આપણે બુરું ખાંડ અંદર એડ કરવાની છે। તો તૈયાર થઈ ગયો છે આપણો સ્વાદિષ્ટ એવો નાયલોન ચેવડો। થેન્ક યુ ફોર વોચિંગ।